જો તમારા મમ્મી પપ્પાને પણ ડાયાબિટીસ છે તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે. મમ્મી પપ્પાને છે પણ હજુ મને નથી આવી અને આવશે ત્યારે જોઈ લેશું. આવું વલણ તમારું પણ છે તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. મને ડાયાબિટીસ નથી અને મીઠાઈને જોઈને મારું કંટ્રોલ નથી રહેતું. એક નહીં, બે નહીં, જેટલી આવે એટલી ખવાઈ જાય છે. પણ યાદ રાખજો, ડાયાબિટીસ એક દિવસના ખાધેલાથી નથી આવતી, એ તમારી રોજની આદતોથી આવે છે. મીઠાઈઓ ખાવાની ના નથી, પણ એ મીઠાઈને સમજદારીથી ખાવી એ ખૂબ જરૂરી છે. કેવી રીતે જાણીએ? આપણે એક મીઠાઈનું બટકું લેવાનું છે, એના નાના નાના કટકા કરવાના છે. એને ચાવીને ધીમેકથી આનંદથી ખાશો ને તો એને કહેવાય માઇન્ડફુલ ઇટિંગ, જેનાથી તમારો મીઠાઈ ખાવાનો સંતોષ પણ થશે અને તમે પ્રી ડાયાબિટીકથી બચી જશો. મા બાપને છે એટલે ભવિષ્યમાં તો આવવાનું છે ને, એવું હોતું નથી. તમે તમારી લાઈફસ્ટાઈલ બદલશો તો તમે જીવનભર ડાયાબિટીસ મુક્ત જીવન જીવી શકશો. તમારા ફેમિલીની પણ આ જ હિસ્ટ્રી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરો. યસ, હું તમને મદદ કરીશ. અને આ વિડીયો એવા તમામ ગુજરાતી ફેમિલી સુધી પહોંચાડો જેમને આ તકલીફ છે અથવા તો આ હિસ્ટ્રી છે. વિડીયોને લાઈક કરો, શેર કરો.